તો નવા શૈક્ષણિક સત્રનું પ્રારંભ થઈ રહ્યો છે। આજથી તો રાજ્યભરની શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે। લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે શિક્ષકોએ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું। વડોદરામાં શાળાઓ ફરી બાળકોના કલરવથી ગુંજી ઉઠી। નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી। શૈક્ષણિક વર્ષ 2026 અને 27નું નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થયું છે। 35 દિવસની રજાઓ પછી વિદ્યાર્થીઓ પાછા ઉત્સાહ સાથે શાળામાં પાછા ફર્યા છે। અંબે ગ્રુપ ઓફ જે સ્કૂલો છે એમાં અંબે વિદ્યાલય અને જય વિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થીઓનું તિલક કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું। તેમજ વિદ્યાર્થીઓને આજે ઉષ્માભેર એમનું સ્વાગત કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉલ્લાસ સાથે શાળામાં પ્રવેશ મેળવે છે। જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે 2026 અને 27, એમાં વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, વિદ્યાર્થીઓનો વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય, બસ એ જ શુભકામના સાથે દરેક વિદ્યાર્થીઓને અને વાલીઓને અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતીથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના।